કેસ ડિજિટલ દુનિયામાં આપણે કેસ કરવાના છીએ. ચાલો ચાલો ભાઈ કેસ કરો. ઓ પબ્લિક તો ફૂલ છે ભાઈ. અચ્છા કમ્પ્લેન તમે કરવા માંડ્યા એમ ને. હું શું કે નમીર બસ સારું છે. આજે છેલ્લો આજે દિવસ છે. ઈદનો વિડિયો શૂટ કર્યો છે નમીરે. એ નહીં ને ભાઈ તો ભલે કાંઈ છે નહીં ને તો વાંધો નહીં. એમાં તમે એની મને કેસ લાવો ડિજિટલમાં ક્યાંથી કરવો અમારે. હેલો એવરીવન, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારા બધાનું ન્યૂ વિડીયોમાં. તો હું ને નમીર અત્યારે આવી ગયા છીએ વિડીયો શૂટ કરવા. શું કે નમીર? બસ સારું છે. આજે છેલ્લો દિવસ છે. ઈદનો વિડીયો શૂટ કર્યો છે નમીરે. આજે જીગો શું કાંઈ પર્સનલ કામમાં બિઝી હતો તો એ આવી નથી શક્યો અત્યારે. ને આજે રાતે અમે જવાના છીએ ધુરંધર 2 જોવા. તો ફાઇનલી ધુરંધર જોવા જવાની ભાઈ. આવું છે? નહીં ભાઈ નહીં, આજે ચાંદ રાત છે. આજે ચાંદ છે ને કાલે ઈદ છે. કાલે ઈદ છે. હા તો અત્યારે અમે વિડીયો શૂટ કરી લીધો છે ને અમે બે જાય છીએ ઘરે. એના ઓફિસે જાય છે ને હું મારા ઓફિસે જાઉં. ચાલો ઘરે ઓફિસે પહોંચીને મળીએ. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. વિશાલ સાહેબ અમારા જેવો કામ કરે છે. શું વિશાલ સાહેબ ક્યાં कर रहे हो? हम तो कुछ नहीं बना रहा, ऐसे ही है. तो एस्टिमेट बना रहे हैं. हम ऑफिस पहुंच गए अभी. मिलते हैं बाद में. હું લેવા આવ્યો છું હવે બોલો. ના સાહેબ હું એમ કહેતો હતો ચા સિગરેટ કોઈ પીતું નથી ને. ચેકિંગ તમે અમને ઓફિસમાં શું કરવા આવ્યા હતા કયો ને? ચેકિંગ માટે આવ્યો છું. તમે આમ તો કઈ કિસ્સારો કઈ રહી શું હતું? અહીંયા કોઈ ચા સિગરેટ નથી પીતું ને. તમે યાર ધ્યાન એમ નહીં, આપણે એમને એક કામ વાત કર્યો. આપણે કેટલા દિવસથી પ્લાનિંગ કરતા હતા મૂવી જોવાનું? સાચું બોલજો. કરતા હતા 15 દિવસ પહેલાથી. આપણે એડવાન્સ બુકિંગ નું કહેતા હતા ને કેટલા જણા જવાના હતા? 3 જણા. 3 ને તમારા 3-4 ભાઈબંધ 6 જણા. 6 જણા જવાના હતા બરાબર. પછી શું થયું? એમાં થયું એવું કે છે ને હું ફર્સ્ટ ડે જોઈ આવ્યો છું. એના બદલ હું ખૂબ ખૂબ માફી માંગુ છું અને મને માફ કરી દેવામાં આવે. આપણે નેક્સ્ટ અમે 5-6 દિવસથી છે ને અમે મૂવીનું પ્લાનિંગ કરતા હતા. એડવાન્સ બુકિંગનું કરતા કોઈ આટલા જણા અમે જવાના છીએ બરાબર. અને આ ભાઈ છે ને પહેલા દિવસે સૌથી પહેલા જઈ આવ્યા એકલા. હું કહી દઉં બડે સાહેબ કોણ છે? બડે સાહેબ ના એકલા જ જઈ આવ્યા. હજી તો હું એને ટિકિટ માટે ફોન કરું છું કે ભાઈ આપણે છે ને તમારી બુક આપણે ક્યારે જાવું છે આજે રાતનું ફિક્સ કરી દી. તો કે હું તો કે મૂવી જોઉં છું એ કે આ બોમ્બ ફોડ્યો ભાઈ અમને ડાયરેક્ટ જ. મને તાત્કાલિકમાં ઉપાડવામાં આવ્યો તો 6:30 નો શો હતો. મને 6:15 બતાવવામાં આવ્યું કે આપણે મૂવી જોવા જાય છીએ. એના બદલ હું શું કરી શકું? તમે ભાઈ એમાંય નથી કહેતા હાલો કાંઈ વાંધો નહીં હું તમારા ભેગો આવું છું. એમાંય નથી કહેતા પાછા ના ના તમે જઈ આવો ને કે મૂવી છે. હું 4.5 કલાક 4 કલાક તો એમ કે તમે જઈ આવો કે જાવ કે. હા ભાઈ બોલો. હા ભાઈ જો હું ઈ બાજુ તમે બોલો આમ બોલો. હવે આ કાળા કપડા કાં પહેર્યા? સફેદ કામ કરવા. સફેદ કામ તમે જોઈ આવ્યા મૂવી? તો કાંઈ નહીં બાકી આ ભાઈ ને આપણા ઉપર રોન કરી નાખી છે મસ્તી ની. એકલા જઈ આવ્યા છે. અમે આજે જવાના છીએ આજે એના માટે જ વ્લોગ બનાવવું છે. આજે અમે જવાના છીએ જોવા. હું બધાય તમે હું આઘારે જો તમે આમ આઘાર્યો. હાલો પછી મળી હવે. આ ભાઈ આપણે સ્કીમ દઈ દીધી છે. હવે મને મારો મગજ ફરી ગયો છે. મારો મગજ ફરી ગયો છે. તમે આઘા જાવ તમે સ્કીમ આપી દીધી અમને. હાલો બાય બાય ટાટા સી યુ મળીએ પછી. હવે આ ભાઈ મને એમ કહે છે કે આ ચશ્મા મને સારા લાગે. તમે કોમેન્ટ કરો ચશ્મા સારા લાગે છે. આ ભાઈ મને એમ કહે છે કે બહુ મસ્તી ને લાગે કે સલમાન ખાન જેવો લાગે. તમે ખોટું ના બોલો ભાઈ. આ મને છે ને પહાડ ઉપર ચડાવે છે આ બે મને. સલમાન હમણાં જો આજ જાય છે રણવીર સિંહ નું પિક્ચર જોવા એના જેવા જ લાગે છે. ના સાચું બોલ. તમે કોમેન્ટ કરો કે આ તો મને શું કે બહુ મસ્ત લાગે બહુ મસ્ત લાગે એવું રીતે મસ્ત છે. લઈ લે ભાઈ. જોઈ હાલો હવે ધુરંધર કાલનો રાતનો શું પ્લાન છે હવે? રેડી જો ને? એવર રેડી. હા તો વાંધો નહીં. કરવાની છે. રાતના 10:30 જશે ને સવારના 5 વાગે આવશે. ઓ રેડી શું કે? એ તો પ્યોર ધુરંધરી લગ રહા હે. મને સાહેબ બોલાવે છે. ચાલુ કર્યું છે અમારે છે ને પાર્ટ ટાઈમ કામ છે. હા ફૂલ ટાઈમ કામ છે. અચ્છા કમ્પ્લેન તમે કરવા માંડ્યા એમ ને? હું સમજુ છું તમે શું કામ કમ્પ્લેન કરવા જાવ છો ને બરાબર. આ 3 જણા તો છે તમારે શું જરૂર છે તમારે કમ્પ્લેન કરવાની? હે ઓન્લી ફોર લેડીઝ. હવે ફાઇનલી અમે ઓફિસેથી લઈ જઈ રજા. હું જાઉં છું ઘરે ખાવા ફટાફટ અને ખાઈને પછી પહોંચવાનું છે મેહુલ ટોકી છે. અને યુવરાજભાઈ છે ને અહીંયા ઓફિસે જ રહેવાના છે. એને શું કાંઈ જવાનું નથી આજે. બહુ કામકાજ છે આજે એને થોડું ઘણું તો એ પતાવશે અને હું જાઉં છું ઘરે. તો આપણે મળીએ ઘરે. થઈ ગયા જી રેડી ખાઈ પીને હવે જઈ જીગાને લેવા. જીગો
ફોન કરી દીધો છે, પહોંચે છે એને લઈને ડાયરેક્ટ હવે મેં જ પહોંચી જાય, કેમ કે યુવરાજ ને બધા નીકળી ગયા છે ને એજાજભાઈ આવે છે ડાયરેક્ટ ત્યાં જ મળી. હાલો ઓ એજાજભાઈ કેમ છો, મજામાં? ઓહો ઘણા ટાઈમ પછી. ઓ યુવરાજભાઈ ક્યારે આવ્યા ભાઈ તમે? કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે હવે. ઓ સાહેબ ઓહો કેમ છે, મજામાં ને? તો વાંધો નહીં, હું જોવું જ છે ફાઇનલ એમ ને આજે તમારે. તો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ બરાબર ને, હવે મૂવી જોવાનું છે બરાબર ને? રેડી ને? પેલું આપણે ગયા હતા એટલે તમને પેલો યાદ તો કરવા પડે ને મારે. પાછા ચિરાગભાઈ અમને લઈ આવ્યા. હાલો તો ફટાફટ છે, રીલ બનાવી છે, રીલ એક બનાવવાની છે, બનાવી નાખી. હાલો ફટાફટ. ફાઇનલી અંદર પહોંચી ગયા છે, આ બધા ચેક બેક કરે છે. કાંઈ છે નહીં ને ભાઈ? તો ભલે કાંઈ છે નહીં ને તો વાંધો નહીં. ખીચામાં છે પણ વાંધો નહીં. પહોંચી ગયા છે. કઈ સ્ક્રીન લે તો જોવો, સ્ક્રીન કઈ ટિકિટ મારી પાસે. હાલો જોઈ લે, કાંઈ વાંધો નહીં, જોઈ લે. હાલો આમાં જ ચાલુ થાય, આમાં જ હશે. હાલો આમાં જ હશે. હા ફટાફટ જઈ આવજો. હડી કાઢ સાહેબ ને ભેગા લઈ જાવ તારે. ઓલી બાજુ હે તારો હોગ. આમ આમ હા જો, વાહ વાહ. હડી કાઢ જલ્દી, ચાલુ થઈ ગયું થઈ ગયું ભાઈ, જલ્દી હાલો. શું નંબર સીટ નંબર શું તમારો? હા અમારો છે ને ઉપર છે. હાલો ભાઈ જલ્દી હાલો. પહોંચી ગયા અહીંયા. બધે નિરાતે આવેલા એટલે જલ્દી કરો ને. તમને ખબર છે કઈ સીટ? એટલે તો પેલા આવી ગયા તમારી. અહીંયા જીગા ત્યાં નહીં. હાલો 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 અંદર કરો જલ્દી ફટાફટ. ચાલુ થઈ ગયો તારો હગો. હાલો સાહેબ. ફાઇનલી બધા પહોંચી ગયા. કેશલેસ ડિજિટલ દુનિયામાં આપણે કેશ કરવાના છીએ. ચાલો હાલો ભાઈ કેશ કરો. હાલો ભાઈ આપી દો. હા બહુ કહેવાય અમને, થોડી અધોગતિ આવી જ અમને. શું કાંઈ ઘણી બધી, કેમ કે કેશનો મેળ કરવો પડ્યો અમારે, કેમ કે અમારે અહીંયા હાલતા નથી. બીજી પાણીની બોટલ લઈ લે. હાલો બહુ ખતરનાક થઈ ગયું છે. બધે આવી લાગી છે, બાકી રહી ગયા છે 2 જણા. ફાઇનલી અમે લઈ લીધું છે બરાબર ને. આ લોકો બહુ અધોગતિ કરી છે આપણી સાથે. એમાં તમે એની મને કેસ લાવો ડિજિટલમાં ક્યાંથી કરવું અમારે? આ બધા છે ને લફા લંકા છે, આમાં હાલે જ નહીં, ભેગું જ ના થાય આપણે કઈ વાત. ચાલો ચાલો જાય. વો પબ્લિક તો ફૂલ છે ભાઈ. तो कुछ बहुत बड़ा करना पड़ेगा. मैंने उससे कितनी काम किए वो हमारे काम नहीं करेगा. हेलो चुप हो जाओ. ये लौड़ो देख नहीं रहे साला चाय वाला घुस के फट गया हमारे अंदर. ये जा रहे देख रहे फोटो बात कर रहे. चप्पल ला वापस. तत्वों के पास मौजूद 500 रुपए 1000 रुपए के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. ऐसे नागरिक जो संपत्ति मेहनत और ईमानदारी से कमा रहे हैं, उनके हितों की और उनके हक की पूरी रक्षा की जाएगी. दोबारा फोन नहीं करूंगा. नमस्कार. कराची में तुम्हारे हंड्रेड को बड़ी कोऑर्डिनेटर होगा.
तुम शायद उस आदमी से कभी मिलो कभी नहीं, बट फिर एवर इन सुपर यू टेक केयर। ફાઇનલી મૂવી થઈ ગઈ છે અમારું પૂરી. હા ભાઈ કઈક મજા આવી મૂવી. અરે બહુ ફોર સિવાય બી વસ્તુ નથી. ચાલ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ લગી તોડ ફૂલ મજા આવી ગઈ. બધા ઓલા સવાલ કરતા હતા ને પેલા ભાગમાં કે ભાઈ એની ઘરવાળીને કેમ ખબર ના પડી કે આ હિન્દુસ્તાની છે. પછી આ ભાગમાં બતાવી દીધું છે, તમે જોજો તો મજા આવશે. આ ભાગમાં ભાઈ જેટલા બાકી હતા એ બધા મળી ગયા છે. અરે હવે નવું ચેપ્ટર જે આવે દબી એમાં ખબર બોલી પડશે. બાકી અર્જુન રામપાલ છે, સંજય દત્ત છે, બધા પૂરું થઈ ગયું છે એમાં. એકો એકને ગણી ગણીને માયરા છે એની. હા મજા આવી ગઈ ભાઈ જોવાની, ફૂલ મજા આવી ગઈ. હાલો હવે જઈએ ઘરે. ગાંઠિયા ખાવા જવું છે. ગાંઠિયા ખાવા ને ગાંઠિયા ખાઈ આવી. હાલો બધા ઉઈભાજમાં જાય. હાલો ગાંઠિયા ખાવા આવ્યા હતા પંચાયત ગાંઠિયા છે નહીં અત્યારે, અનઅવેલેબલ છે અત્યારે. તો અમે હવે જઈ જઈએ બસ સ્ટેન્ડ. હવે હે ને બસ સ્ટેન્ડ જઈ જઈએ અમે બધા. હાલો હાલો જલ્દી જલ્દી, ભૂખ લાગી ગઈ થોડી. આવી ગાંઠિયા ખાવા યુવરાજભાઈ ભૂખ લાગી છે. ગાંઠિયા ખાને બસ સ્ટેન્ડ આવ્યા છે ગાંઠિયા ખાવા. પછી અહીં તેને છૂટા પડશે તો ખાઈ લઈ. કેટલા 2.5-3 જેવું થયું છે. ગાંઠિયા ખાઈ આવે. ગાંઠિયા આવી ગયા છે આખી ડીશ ભરાઈને. હા એટલે ખવાય નહીં ભાઈ, ખવાઈ જાય. આ તો યુરા તો ખાવા માંડ્યા. હાલો ખાઈ લઈ, બીજું શું હોય ને ખાવા નહીં દે. ભાઈ યુવરાજભાઈ ઘરે પહોંચી ગયા છે. ગુડ નાઇટ, સુઈ જાવ. હાલો સવારે મહિલા આપણે જઈએ આપણા ઘરે, ગાડી લઈ જઈએ યુવરાજભાઈ. આપણી ગાડી રોકી જતો. હાલો તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.